માંડવી પ્રાંત અધિકારીને પેરસા સેના દ્વારા બાપ્તિસ્માની એફઆરઆઈ દાખલ કરવા આવેદન અપાવ્યું। આજરોજ માંડવી ખાતે બિરસા મુંડા સેના અને આદિવાસી સમાજ દ્વારા માંડવી પ્રાંત અધિકારીને બિસ્મિત બાપ્તિસ્માની કલમ દાખલ કરવા રેલો સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચી નાયબ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવવામાં આવેલ હતું કે માંડવી પોલીસ સ્ટેશન ખાતે તારીખ 30મી જૂન 2025ના રોજ બાપ્તિસ્માની કલમ દાખલ કરવા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે, જે અંગે દિન 7માં એફઆરઆઈ દાખલ કરવામાં ન આવે તો આવનારા દિવસોમાં સંપૂર્ણ આદિવાસી સમાજ બિરસા મુંડાના રાહે ઉલગુલાલ કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। બિરસા સેના આવેદનપત્ર પ્રતિશ્રી મહે માંડવીના પ્રાંત અધિકારી સાહેબ શ્રી, પ્રાંત કચેરી માંડવી, તાલુકો માંડવી, જિલ્લો સુરત। વિષય બાપ્તિસ્માની એફઆઈઆર દાખલ કરવા બાબત સવિનય ઉપરોક્ત વિષય અન્વયે આપ સાહેબશ્રીને સવિનય જય ભારત સહ જણાવવાનું કે હમો આવેદનપત્ર આપનારાઓ અમારા પૂર્વજો એટલે કે બાપ દાદાના સમયથી ચાલી આવેલી રૂઢિ પરંપરા પ્રમાણે હમો તથા અમારા સમગ્ર આદિવાસી સમાજ પૂંજ મૂકી છાક પાડી પૂંજતા આવ્યા છે। અમો તથા સમગ્ર આદિવાસી સમાજ અમારા પૂર્વજોથી આદિ અનાદિ કાળથી અમારી પરંપરા, સંસ્કૃતિ અને રીત રિવાજ મુજબ ચાલી આવેલી રૂઢિ પરંપરા પાળતા આવ્યા છે। હમોને સમગ્ર આદિવાસી સમાજ દેવોને પૂજતા આવ્યા છે, જે ભારત દેશના સંવિધાનમાં અનુચ્છેદ 3/13/3 ક મુજબ સંરક્ષણ આપવામાં આવેલ છે। હમો સમગ્ર આદિવાસી સમાજની માંગ છે કે તારીખ 30/6/2025ના રોજ માંડવી, તાલુકો માંડવી, જિલ્લો સુરતના પોલીસ સ્ટેશનમાં અમે આપેલ બાપ્તિસ્માની ફરિયાદ આપી છે। આરોપીઓ વિરુદ્ધ આપેલ ફરિયાદની એફઆઈઆર દાખલ દિન 7માં કરવામાં આવે। માંડવી પોલીસ સ્ટેશનના જાણકાર અધિકારીઓને આપ સાહેબ શ્રીને આ આવેદનપત્રના માધ્યમથી વિનંતી છે, અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અને દિન 7માં કહેવાતા આરોપીઓ વિરુદ્ધ આપેલ ફરિયાદની એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમો સંપૂર્ણ આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાની રાહ પર ચાલી ઉલગુલાન કરીશું, તે અંગેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। ધન્યવાદ।